ધોરણ 2 વિષય પર્યાવરણ. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સૌને મારા જય શ્રી કૃષ્ણ. આજે આપણે ધોરણ 2માં વિષય પર્યાવરણનો અભ્યાસ કરીશું. તો ચાલો જોઈએ. આજે આપણે પર્યાવરણમાં પ્રકરણ 8 સોય સંચો ને સાબુ વિશે સમજ મેળવીશું. સોય સંચો ને સાબુ. ઈનાને ફ્રૂટ સલાડ બહુ ભાવે. અહીં એક નાનકડી વાત આપેલી છે, આપણે એનું વાંચન કરીશું. ઈનાને ફ્રૂટ સલાડ બહુ ભાવે. ઈના મમ્મી સાથે ફળો લેવા બજાર ગઈ. દુકાન પર મોટા અક્ષરે લખ્યું હતું, ફારૂક ફ્રૂટવાલા. ઈના: ઓહો હો હો, કેટલા બધા ફળો! ફારૂક ચાચા, તારે શું લેવું છે બેટા? ઈના: બધું જ, ફ્રૂટ સલાડ બનાવવો છે. અહીં ઈના નામની છોકરીની વાત કરવામાં આવેલી છે. ઈનાને શું ભાવે છે? ફ્રૂટ સલાડ ભાવે છે. ઈનાને શું ભાવે? ફ્રૂટ સલાડ ભાવે. હવે ઈના તેની મમ્મીની સાથે ફળો લેવા બજાર ગઈ. ઈના કોની સાથે ગઈ? મમ્મી સાથે ફળો લેવા માટે બજારમાં ગઈ. દુકાન પર મોટા અક્ષરે લખ્યું હતું, ફારૂક ફ્રૂટવાલા. હવે જે ફારૂક ચાચા છે તેની દુકાનનું નામ છે ફારૂક ફ્રૂટવાલા. ઈના દુકાનમાં જઈને કહે છે, ઓહો હો, કેટલા બધા ફળો! ઈના શું કહે છે? કેટલા છે? ઈના, તારે શું લેવું છે બેટા? ઈના: બધું જ, ફ્રૂટ સલાડ બનાવવો છે. ઈનાએ શું બનાવવું હતું? ફ્રૂટ સલાડ બનાવવો હતું. તેથી એણે શું કીધું? મારે તો બધા જ ફળો જોઈએ છે, મારે તો ફ્રૂટ સલાડ બનાવવો છે. ફારૂક ચાચા: અચ્છા, તો આ કેળા, ચીકુ, દરાક, દાડમ અને સફરજન લઈ જા. હવે ફ્રૂટ સલાડ બનાવવા માટે કયા કયા ફળો જોઈએ? ફ્રૂટ સલાડ બનાવવા માટે કેળા, ચીકુ, દ્રાક્ષ, દાડમ અને સફરજન જોઈએ. તેથી ફારૂક ચાચાએ તેને કેળા, ચીકુ, દ્રાક્ષ, દાડમ અને સફરજન લઈ જવા કહ્યું. ઈના: ચાચા, આ ચીકુ જેવું બીજું શું છે? ફારૂક ચાચા: કીવી. તે વિદેશમાં થાય. ઈના: ને પેલું ફૂલ જેવું દેખાતું ફળ કયું? ફારૂક ચાચા: એ ડ્રેગન ફ્રૂટ. એ તો આપણા કચ્છમાં પણ ઉગાડાય છે. ઈના: ચાચા, તમારે કેવું સારું, જે ફળો ખાવાનું મન થાય તે ફળ ખાવા મળે. હવે ફારૂક ચાચા ઈનાને ફ્રૂટ સલાડ બનાવવા માટે કેળા, ચીકુ, દ્રાક્ષ, દાડમ અને સફરજન આપે છે. હવે ઈના ચાચાને પૂછે છે, આ ચીકુ જેવું દેખાતું બીજું શું છે? દુકાનમાં એક ચીકુ જેવું દેખાતું ફળ હોય છે. તો ઈના પૂછે છે, ચાચા આ શું છે? તો ફારૂક ચાચા શું કહે છે? એ તો કીવી છે, તે વિદેશમાં થાય. એનું નામ શું છે? કીવી. તે ક્યાં થાય? વિદેશમાં થાય. હવે ઈના: ને પેલું ફૂલ જેવું દેખાતું ફળ કયું? એક ફ્રૂટ હોય છે, તે કેવું દેખાતું હોય છે? ફૂલ જેવું દેખાતું હોય છે. તો ફારૂક ચાચા શું કહે? એ તો ડ્રેગન ફ્રૂટ છે. એ ફૂલ જેવા દેખાતા ફળનું નામ શું હોય છે? ડ્રેગન ફ્રૂટ. એ આપણા કચ્છમાં પણ ઉગાડાય છે. એ ફ્રૂટ ક્યાં ઉગાડાય છે? કચ્છમાં ઉગાડાય છે. ઈના: ચાચા, તમારે કેવું સારું, જે ફળો થાય તે ફળ તમે ખાઓ. આમ ઈના દુકાનમાં ફારૂક ચાચા સાથે વાત કરે છે અને ફ્રૂટ સલાડ બનાવવા માટે ફળો લેવા આવે છે. ફારૂક ચાચા: હા બેટા, ને અમારે તો અઠવાડિયામાં 5 દિવસ ફ્રૂટ સલાડ બને. ઈના: આહા હા મમ્મી, ચાલો ને આપણે ફારૂક ચાચાના પાડોશમાં ઘર લઈને રહીએ. હવે ફારૂક ચાચા શું કહે છે? અમે તો બધા ફળો ખાઈએ છીએ અને અઠવાડિયામાં 5 દિવસ અમારા ઘરે ફ્રૂટ સલાડ બને. ફારૂક ચાચાના ઘરે અઠવાડિયામાં કેટલા દિવસ ફ્રૂટ સલાડ બને? 5 દિવસ. તેથી ઈના ખુશ થઈને શું કહે છે? મમ્મી, આપણે પણ હવે ફારૂક ચાચાની પાડોશમાં ઘર લઈને રહીએ. એટલે કે ફારૂક ચાચા જ્યાં રહે છે તેમના ઘરની સામે આપણે ઘર લઈને રહીએ. આમ ઈના મમ્મી સાથે ફળની દુકાનમાં આવે છે અને ફારૂક ચાચા સાથે વાતચીત કરે છે અને કેળા, દાડમ, ચીકુ, સફરજન ફ્રૂટ લેવા આવે છે. ત્યારબાદ તે પૂછે છે, આ ચીકુ જેવું ફળ કયું છે? તે ફળનું નામ શું છે? કીવી. અને ફૂલ જેવું દેખાતું ફળ ડ્રેગન ફ્રૂટ છે, તે કચ્છમાં થાય છે.
ત્યારબાદ શું પૂછે છે, તમારે તો કેટલું સારું ફારૂક ચાચા કે તમને તો બધા જ ફળો ખાવા મળે. ત્યારે ફારૂક ચાચા શું કહે છે, હા બેટા, ને અમારા ઘરે તો અઠવાડિયામાં 5 દિવસ ફ્રૂટ સલાડ બને છે. આમ ઈના પોતાની મમ્મીને શું કહે છે, આપણે પણ હવે ફારૂક ચાચાના ઘરની સામે ઘર લઈને રહીએ. આમ આપણે આ વાર્તામાં ઈના, ફારૂક ચાચા અને મમ્મી વિશે જોયું. હવે બીજી વાત આપેલી છે ગણપત કાકા ગેરેજવાલાની, તો એ જોઈએ. મીના પપ્પા સાથે ગેરેજ પર ગઈ. હવે મીના નામની છોકરી એના પપ્પા સાથે ક્યાં જાય છે, ગેરેજ પર જાય છે. મીના નામની છોકરી ક્યાં જાય છે, પપ્પા સાથે ગેરેજ જાય છે. ગણપત કાકા કેમ છે બેટા, શું નામ તારું? મીના, કેમ છો કાકા? તમે ગણપત કાકાને? હું મીના. હવે ગણપત કાકા, તે મારું નામ કેવી રીતે જાણ્યું? મીના, આ લખ્યું દુકાનના પાટિયા પર, ગણપત ગેરેજવાલા. ગણપત કાકા, વાહ મીના, તો બહુ હોશિયાર. હવે મીના પપ્પા સાથે ગેરેજ પર જાય છે. ગણપત કાકા મીનાને પૂછે છે, કેમ છે બેટા, શું નામ તારું? ત્યારે મીના કહે છે, કેમ છો કાકા? તમે ગણપત કાકા અને હું મીના. ગણપત કાકા, તે મારું નામ કેવી રીતે જાણ્યું? હવે મીના ગણપત કાકા બોલે છે, તેથી ગણપત કાકા પૂછે છે, તને મારું નામ કેવી રીતે ખબર પડ્યું? તો મીનાએ કહ્યું, આ લખ્યું દુકાનના પાટિયા પર, ગણપત ગેરેજવાલા. પાટિયા પર નામ લખેલું હોય છે, ગણપત ગેરેજવાલા. તેથી મીનાને ખબર પડી જાય છે કે કાકાનું નામ ગણપતભાઈ છે. ગણપત કાકા, વાહ મીના, તું તો બહુ હોશિયાર છે. હવે ગણપત કાકા મીનાને શું કહે છે, તું તો ખૂબ જ હોશિયાર છે. આ મીના પપ્પા સાથે ગેરેજ પર જાય છે અને ગણપત કાકા મીનાને શું પૂછે છે, તારું નામ શું છે? ત્યારે મીના કહે છે, મારું નામ મીના છો અને તમે ગણપત કાકા. હવે ગણપત કાકા એને પૂછે છે, તને મારું નામ કેવી રીતે ખબર પડ્યું? તો મીના કહે, આ લખ્યું દુકાનના પાટિયા પર, ગણપત ગેરેજવાલા. આમ ગણપત કાકાની દુકાનનું નામ શું છે, ગણપત ગેરેજવાલા. અને પાટિયા પર લખેલા નામના કારણે મીનાને ખબર પડી જાય છે કે કાકાનું નામ ગણપતભાઈ છે. અને ગણપત કાકા મીનાને શું કહે છે, મીના, તું તો બહુ હોશિયાર છે. મીના, કાકા હોશિયાર તો તમે છો, કેવી મોટી મોટી કાર રિપેર કરો છો. પપ્પા, જો મીના, ગણપત કાકા બધી જ જાતની કાર રિપેર કરે છે. જો એમના જેક અને પકડપાના. મીના, કાકા તમારે ત્યાં સાયકલ કે મોટરસાયકલ રિપેર ન કરો? ગણપત કાકા, હા કરીએ ને. જો આ એના પાનાઓ, તેનો કારીગર જુદો. મીના, તો કાકા તમને આ બધી ગાડી ચલાવતા આવડે છે? હવે મીના કાકાને કહે છે, તમે તો ખૂબ જ હોશિયાર છો. તમે તો કેટલી મોટી મોટી કાર રિપેર કરો છો. ગણપત કાકા શાનું કામ કરે? કાર રિપેરિંગનું. ગણપત કાકા શાનું કામ કરે? કાર રિપેરિંગનું કરે છે. પપ્પા કહે, જો મીના, ગણપત કાકા બધી જાતની કાર રિપેર કરે છે. જો આ એમના જેક અને પકડપાના. ગણપત કાકા શું કરે છે, બધી જ જાતની કાર રિપેર કરે છે. આ એમની પાસે સાધનોમાં જેક અને પકડપાનાઓ હોય છે. મીના, કાકા તમારે ત્યાં સાયકલ કે મોટરસાયકલ રિપેર ન કરો? હવે મીના કાકાને પૂછે છે, તમે સાયકલ અને મોટરસાયકલ રિપેર કરો કે ન કરો? તો ગણપત કાકા શું કહે છે, હા અમે કરીએ ને. જો આ એના પાનાઓ, તેના કારીગર જુદા. ગણપત કાકા શું કહે છે, સાયકલ અને મોટરસાયકલના પાનાઓ પણ જુદા હોય છે અને તેના કારીગરો પણ જુદા હોય છે. મીના, તો ગણપત કાકા, હા આવડે જ ને. મીના, આહા હા હા, કાકા આ બધું તમે કઈ નિશાળમાં શીખ્યા? મને શીખવશો? મારે શીખવું છે. ગણપત કાકા, બેટા તું પહેલાં મોટી થઈ જા, પછી ગાડી શીખજે. મીના, સારું સારું, થેન્ક યુ કાકા. હવે ગણપત કાકા શું કહે છે, મને તો બધી જ ગાડીઓ આવડે જ છે. મીના કહે, આહા હા હા, તમે આ બધું કઈ નિશાળમાં શીખ્યા? મને શીખવશો? મારે શીખવું છે. હવે મીના કાકાને શું કહે છે, તમે આ ગાડીઓ ચલાવતા અને બનાવતા કઈ નિશાળમાં શીખ્યા? મને શીખવજો, મારે શીખવું છે. તો ગણપત કાકાએ શું કીધું, બેટા પહેલાં તું મોટી થઈ જા,
પછી ગાડી શીખજે. હવે કાકાએ શું કીધું? તું પહેલાં મોટી થઈ જા અને ગાડી શીખજે. મીનાએ કહ્યું, સારું સારું, થેન્ક યુ કાકા. મીનાએ શું કહ્યું? સારું સારું, થેન્ક યુ કાકા. અહીં આ વાર્તામાં આપણે મીના, પપ્પા અને ગણપત કાકા વિશે જોયું. મીના એના પપ્પા સાથે ક્યાં જાય છે? ગણપત કાકાના ગેરેજમાં જાય છે અને ત્યાં એ શું પૂછે છે? તમે શું કરો? બધી ગાડી રિપેર કરો. ત્યારે પપ્પા શું કહે છે કે ગણપત કાકા બધી જાતની કાર રિપેર કરે છે. ત્યારબાદ મીના કહે છે, તમે સાયકલ અને મોટરસાયકલ પણ રિપેર કરો. ત્યારે કાકા કહે છે, હા. આમ મીના ગણપત કાકા સાથે વાતો કરે છે અને શું કહે છે? મને પણ ગાડી શીખવજો. ત્યારે ગણપત કાકા શું કહે છે? તું મોટી થઈ જા પછી ગાડી શીખજે. અને મીના શું કહે છે? સારું સારું, થેન્ક યુ કાકા. અલગ હોય તેની ફરતે ગોર કરો. અહીં જે શબ્દો જુદો છે તેની ફરતે ગોર કરવાનું રહેશે. ગાડી, ડ્રાઈવર, પાના, ઇસ્ત્રી. અહીં ગાડી રિપેર કરવા ડ્રાઈવર અને ગાડી ચલાવવા માટે ડ્રાઈવર અને રિપેર કરવા માટે પાના જોઈએ. ઇસ્ત્રી એ શબ્દ અલગ છે, તેથી અલગ પડતો શબ્દ છે ઇસ્ત્રી. સંચો, લેલું, ટગારું, ઓડંબો. અહીં કડિયાના સાધનો આપેલા છે. એમાં લેલું, ટગારું અને ઓડંબાનો સમાવેશ થાય. જ્યારે સંચો તો દરજી વાપરે, તેથી જુદો પડતો શબ્દ છે સંચો. શબ્દ જુદો પડતો છે. ગેરેજવાલા, બકાલું, લુહાર અને કડિયો. અહીં વ્યવસાયકારોના નામો આપેલા છે. ગેરેજવાલા, લુહાર અને કડિયો. તો બકાલું શબ્દ જુદો પડતો છે. આમ ગાડી, ડ્રાઈવર, પાના અને ઇસ્ત્રીમાં ઇસ્ત્રી શબ્દ જુદો પડતો છે. સંચો, લેલું, ટગારું, ઓરંબોમાં સંચો શબ્દ અલગ પડતો છે, તેથી તેની ફરતે ગોળ આવશે. દાડમ, ફ્રૂટ સલાડ, ચીકુ અને કેરામાં ફ્રૂટ સલાડ શબ્દ જુદો પડતો છે. ત્યારબાદ ગેરેજવાલા, બકાલું, લુહાર અને કડિયોમાં બકાલું શબ્દ જુદો પડતો છે. આમ જે શબ્દો જુદા પડતા હોય તેની ફરતે ગોર કરવાનું રહેશે. હવે કારીગરો એક જ જગ્યાએ બેસીને કામ કરનાર, ફરી ફરીને કામ કરનાર, એક જ જગ્યાએ બેસીને અને ફરી ફરીને આમ બંને જગ્યાએ કામ કરતા હોય તેવા વ્યવસાયકારો વિશે જોઈશું. હવે એક જ જગ્યાએ બેસીને કામ કરનાર દરજી, કુંભાર, મોચી, સોની, લુહાર અને વારણ. આ વ્યવસાયકારો એક જ જગ્યાએ બેસીને કામ કરે છે. ફરી ફરીને કામ કરનાર સફાઈ કામદાર, ટપાલી, ડૉક્ટર, માળી, કડિયો, છાપા વેચનાર. આ વ્યવસાયકારો ફરી ફરીને કામ કરે છે. એઓ એક જ જગ્યાએ બેસતા નથી, પરંતુ તેઓ ફરી ફરીને કામ કરે છે. ત્યારબાદ એક જ જગ્યાએ બેસીને અને ફરી ફરીને એમ બંને રીતે કામ કરનાર શાકભાજી વેચનાર, સુથાર અને કડિયો એક જ જગ્યાએ પણ બેસીને કામ કરે છે અને ફરી ફરીને બી કામ કરે છે. આમ બંને રીતે કામ કરનારમાં શાકભાજી વેચનાર, સુથાર અને કડિયાનો સમાવેશ